આજે અમે લોકો સાપુતારા ફરવા આવ્યા છો ફેમિલી સાથે. તો હું તમને બ્લોગમાં આગળ બતાવીશ. તમે મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલમાં 2 દિવસનો બ્લોગ આવી જશે. તો તમે મારી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરજો ગાઈસ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of ગાઈસ જો અમે આટલી ઠંડીમાં મસ્ત એવી ચા બનાવીએ હ દેશી જુગાડ. આને કહેવાય દેશી જુગાડ. કેવી મજા આવે આવી ચા પીવાની. જુઓ તો ખરી. આખા દૂધની ચા પાછી અને હજુ તો મેગી તો બનાવવાની છે ગાઈસ. હજુ મેગી બનાવીશું હજુ તો. બહુ ભૂખ લાગી છે હા એટલે હવે મેગી બનાવીશું હા અને મસ્ત ઠંડી ઠંડી પવન છે. એટલે ચા બનાવીને પીએ. જો બધો નાસ્તો લઈને જ આવ્યા છીએ બરોબર. ખારી ટોસ્ટ બિસ્કિટ બધું જ લઈને આવ્યા છીએ. એટલે આજ તો બે પવાલી ચા પીવાની છે, બિસ્કિટ ને બધું નાસ્તો ને કરવાનો. અને મેગી તો હજી બાકી જ છે બનાવવાનું. પેલું લાવજો પાણી. એડવર્ટાઈઝ વચમાં આવી ગયા. લાવ. આવા સાપુતારામાં આવો ના હોય ને કે ધાબળા લઈને તમારે આવી રીતે ઓઢીને ફરવું પડશે. કારણ કે બહુ ઠંડી રાખવો બધે હળિયા રાખવા ને. કારણ કે કેન્ડી જમાઈ છે અંદર ગાઈસ. કેન્ડી જમાઈ છે ગાઈસ. અહીંયા બહુ ઠંડી લાગે. કેવી લાગે.